નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોયું કે ટોરોઇડ ને રિલેટેડ એક્ઝામ્પલ અને એના પછીના લેક્ચરની અંદર આપણે જોયું કે કોઈ લંબચોરસ પ્રવાહધારિત લૂપ ને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર કેટલું ટોર્ક લાગે છે. ટોર્કના સૂત્રની અંદર એક ભૌતિક રાશિ ચુંબકીય ચાકમાત્રા આવી હતી, જે મેં ડાયરેક્ટલી NI ની જગ્યાએ મૂકી દીધેલું હતું. તો મિત્રો, હવે આપણે જે એ લૂપ છે એની ચુંબકીય ચાકમાત્રા ની વાત કરી હતી એને આપણે ડિરાઈવ કરવા જઈ રહ્યા છીએ, પણ એને સાબિત કરતા પહેલા તમે પ્રવાહધારિત રિંગ ની અક્ષ ઉપર તીવ્રતા શોધવા માટેનું સૂત્ર મેળવી ચૂક્યા છે. એના ઉપરથી આપણે મેળવવાના છીએ આગળ કે કોઈ ગૂંચળું હોય એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય. તો સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 અને લેક્ચર નંબર 24. આજના આ લેક્ચરની અંદર પ્રવાહધારિત ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ, એને ગુજરાતીમાં ચુંબકીય ચાકમાત્રા નું સૂત્ર મેળવો. પ્રવાહધારિત ગૂંચળું રિંગનું સૂત્ર છે એ પહેલા લખશું. પ્રવાહધારિત રિંગની અક્ષ પર તીવ્રતા મેળવવા માટેનું સૂત્ર એટલે B of x is equal to mu 0 I a square છેદમાં 2 કૌંસમાં a square x square plus a square raised to 3/2. આ સૂત્ર આપણે રિંગ માટે મેળવ્યું હતું. હવે રિંગ અને ગૂંચળામાં ફેર શું હોય તો કે ગૂંચળાની અંદર આપણે ત્રિજ્યા સમાન હોય એવા આંટા વધારે હોય તો એ ગૂંચળું કહેવાય. રિંગની અંદર એક જ આંટો હોય એટલે n આંટાવાળા ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું સૂત્ર. n આંટાવાળું કીધું છે એટલે B of x. અહીંયા એવું સમજવાનું આપણે કે દરેક આંટાની ત્રિજ્યા સમાન છે એવી રીતે તમે ગૂંચળું છે એ લીધેલું છે. તો એક આંટાનું એટલું હોય તો n આંટાનું એટલે n વડે ગુણી નાખીએ. આ સૂત્ર જે આપણને મળી ગયું એ n આંટા ધરાવતું કોઈ ગૂંચળું હોય તો એની અક્ષ ઉપર તીવ્રતા શોધવા માટેનું સૂત્ર છે. હવે આ જે ગૂંચળું છે એની મેગ્નેટિક મોમેન્ટ છે એ આપણે મેળવવી છે. કે પહેલા હું જે અહીંયા ચર્ચા કરવાનો છું એ પોઈન્ટ છે ગૂંચળાની અક્ષ ઉપર દૂરના બિંદુએ તીવ્રતા. ગૂંચળાની અક્ષ પર દૂરના બિંદુએ
હવે દૂરના બિંદુએ તીવ્રતા જોતી હોય તો દૂરનું બિંદુ એટલે મેં ત્યારે તમને વાત કરેલી કે આપણે જોયું કે રિંગ છે એની આ ત્રિજ્યા કહેવાય, આ એની અક્ષ કહેવાય. દૂરનું બિંદુ એટલે આ ધારો કે ખૂબ દૂર આવેલું બિંદુ P છે તો કન્ડિશન આવી થાય કે a કરતા x ખૂબ મોટા હોય. a કરતા x મોટા હોય તો આપણે એવું કહી શકીએ કે a² કરતા તો x² ઘણા બધા મોટા થાય. માટે x ની સાપેક્ષે a ને અવગણતા, આને આપણે અવગણી નાખીએ છીએ a ને. તો હવે જે ફોર્મ્યુલા થશે એ b ઓફ x, દૂરનું બિંદુ છે એટલે અહીંયા લખતો નથી, μ0 n I a². ફરીથી મિત્રો યાદ કરાવી દો કે અવગણવાની વાત આવે તો સરવાળા કે બાદબાકીની અંદર જે પદ હોય એ અવગણવાનું, ગુણાકારમાં નહીં. તો 2/x², અહીંયા a² અવગણી નાખશો એટલે r/3/2 થઈ ગયું. હજી આને આપણે સિમ્પ્લિફાય કરી દઈએ, ni a² upon 2 into અહીંયા સ્ક્વેર છે, અહીંયા આમ ગણીએ તો 3/2 ઘાત છે એટલે સ્ક્વેર અને આ 2 કેન્સલ થઈ જાય એટલે x³ આવે. તો b of x is equal to μ0 n I a² upon 2x³. આ ફોર્મ્યુલા આપણને મળે છે. આ જે સૂત્ર છે એ દૂરના બિંદુએ તીવ્રતા શોધવા માટેનું સૂત્ર છે. હવે મિત્રો ગૂંચળું હોય તો ગૂંચળું છે એનું ક્ષેત્રફળ શોધવાની વાત આવે અને વર્તુળાકાર ગૂંચળું હોય તો આનું ક્ષેત્રફળ છે πa² જેટલું થાય. બરાબર? એટલે આ જે સમીકરણ છે એને હું સમીકરણ નંબર 1 આપું છું. એમાં હું આ પ્રકારનો ફેરફાર કરું છું. સમીકરણ 1 ને પાઈ વડે વડે ગુણતા અને ભાગતા, ગુણવાનું અને ભાગવાનું છે. એટલે b of x μ0 n I અહીંયા 2π a² છેદમાં 2 કૌંસમાં 2π x³ થયો. આને હજી આપણે સિમ્પ્લિફાય કરી દઈએ તો આ પ્રમાણે હું મિત્રો લખી શકું. μ0 એમ નામ રહેવા દઉં છું. 2 into 2 એટલે આ 4 થયા અને આ પાઈ પણ અહીંયા લખી નાખું છું. હવે ઉપર 2 n I પાઈ a² અને છેદમાં લખાશે x³. આ જે સમીકરણ છે એમાં πa² એટલે ક્ષેત્રફળ થાય. માટે b of x બરાબર μ0 upon 4π 2 n I a upon x³. NI જે છે એને આગળ તમને વાત કરી હતી કે કોઈ ગૂંચળું હોય એની મેગ્નેટિક મોમેન્ટ
ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ આટલો જે પાર્ટ છે m ઇઝ ઇક્વલ ટુ ni, એને મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. આમ તો આ ક્વેશ્ચન છે ઈ તમે વિદ્યુત ડાયપોલ ભણી ગયા છે. વિદ્યુત ડાયપોલ છે એમાં અક્ષ ઉપર દૂરના બિંદુએ તીવ્રતા શોધવા માટેનું સૂત્ર પણ મેળવ્યું છે. હવે હું ઉપરનું ઇક્વેશન છે b of x is equal to mu0 upon 4 pi 2m upon x cube થયો. મેં અગાઉ તમને કીધું હતું મેગ્નેટિક મોમેન્ટ એ સદિશ રાશિ છે એટલે m સદિશ છે, પણ m ની ડાયરેક્શન એ a ની ડાયરેક્શનમાં આવશે. ગૂંચળામાંથી પ્રવાહ પસાર થતો હોય તો પ્રવાહની દિશામાં આંગળીઓ રાખો અને અંગૂઠો જે ડાયરેક્શનમાં હોય એ એની દિશા થઈ ગઈ કહેવાય. એટલે m એ સદિશ રાશિ છે તો b પણ સદિશ રાશિ છે. બરાબર. તો આ જે ફોર્મ્યુલા મળ્યું એ અક્ષ ઉપર દૂરના બિંદુએ તીવ્રતા શોધવા માટેનું સૂત્ર થઈ ગયું, જેમાં m એ મેગ્નેટિક મોમેન્ટ છે. ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ એટલે I into a થાય. n આટાવાળું ગૂંચળું હોય તો ni થાય. બરાબર. એટલે આ છે મેગ્નેટિક મોમેન્ટનો ફોર્મ્યુલા. હવે જે વિદ્યુત ડાયપોલ ની અક્ષ પર દૂરના બિંદુએ તીવ્રતા શોધવાનું સૂત્ર લખીએ આપણે. સદિશ E of y કયો તમે જે કંઈ કયો x કયો જે પ્રમાણે ડાયપોલ મૂકેલી હોય તો એમાં આપણે જોયું હતું કે 2kp upon y cube. હવે મિત્રો 2kp એમાંથી k એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 છે અને 2p upon y cube થયું. p એ ડાયપોલ મોમેન્ટ છે. બરાબર. તો અહીંયા ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ છે એને m વડે બતાવીએ છે અને b એ ચુંબકીય ક્ષેત્ર છે. અક્ષ ઉપર દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આટલું છે. m વિદ્યુત ડાયપોલ ની અંદર અક્ષ ઉપર દૂરના બિંદુએ તીવ્રતા છે એટલી છે. આ બેને સરખામણી કરીએ તો વિદ્યુત ડાયપોલમાં સદિશ p એ તેની ડાયપોલ મોમેન્ટ છે. એવી જ રીતે b of x is equal to mu0 upon 4 pi 2 સદિશ m upon s cube સમીકરણમાં m સદિશ એ ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કૌંસમાં ચુંબકીય ચાકમાત્રા છે. અને ચુંબકીય ચાકમાત્રા એ સદિશ રાશિ છે. કદાચ તમને આનો એકમ પૂછાય તો મેગ્નેટિક મોમેન્ટનો n એટલે આટાની એકમ ન હોય, a એટલે એમ્પિયર ને એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ છે એનો એકમ થઈ ગયો મેગ્નેટિક મોમેન્ટ. બરાબર છે. અને પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો m0 મીટર સ્ક્વેર છે એટલે l/2 t/0 a/1. આ મેગ્નેટિક મોમેન્ટ છે એનું પારિમાણિક સૂત્ર અને એનો એકમ પણ આપણી પાસે આવી ગયો. તો આને નોટ કરી લેજો મિત્રો. ખૂબ અગત્યનો ટોપિક છે અને મેગ્નેટિક મોમેન્ટને રિલેટેડ આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર જે છે
મેગ્નેટ ઉપરનું એમાં પણ આવશે જ, બરાબર. તો આને નોટ કરશો, જ્યારે આપણે સોલેનોઇડ એમાં ભણીશું ત્યારે પાછું આવવાનું છે આ સૂત્ર. ઓકે, લખી નાખો. ચાલો મિત્રો, ઉદાહરણ નંબર 4.11. આમ જોવા જઈએ તો રકમ બહુ મોટી દેખાશે તમને, પણ એક્ઝામ્પલ આમ ઈઝી છે, એટલો બધો હાર્ડ નથી. 1 બાય 1 આપણે મેળવતા જઈએ. પાસે વીંટાળેલા 100 આંટાવાળા 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળો. સૌથી પહેલા તો આપણે રૂલ્સ પ્રમાણે જે કંઈ ડિટેલ આપી છે એનું લિસ્ટ બનાવીએ. આંટાની સંખ્યા આપણને 100 આપી દીધી છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે એટલે સ્મોલ. ગૂંચળાની ત્રિજ્યાને જનરલી આપણે એ વડે બતાવતા હોય તો એ રાખો 10 સેમી, યાની 0.1 મીટર થયું. 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે એટલે I બરાબર 3.2 એમ્પિયર. તો આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? એટલે પહેલું એ આપણે મેળવવાનું છે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. મિત્રો, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ, μ0 n I/2e. એમાં આપણે કિંમતો મૂકી દઈએ. કેન્દ્ર પાસે તીવ્રતા 4 પાઈ 10⁻⁷ આંટા લઈ લો 100, પ્રવાહ લઈ લો 3.2 અને 2 ઇન્ટુ 0.1. હવે આને સિમ્પ્લિફાય કરી દઈએ. અહીંયા 3.2 છે એટલે પોઈન્ટ દૂર કરી દો. અહીંયા 0.1 છે એટલે અહીંયા તે ભાગ્યા 10 કરો, અને ભાગ્યા 10 કરશું, છેદનો છેદ અંશમાં જશે એટલે આ પ્રમાણે છે. ઓકે, હવે 2 એટલે અહીંયા 16 થઈ જશે. 16 ચોકું 64 એટલે બી કેન્દ્ર બરાબર 64 પાઈ, અને આ 100 છે એટલે 10⁻⁵ ટેસ્લા. આ આપણને મળી ગયું કેન્દ્ર પાસે એટલું ચુંબકીય ક્ષેત્ર છે. પાઈની કિંમતો તમે મૂકી શકો છો 3.14. ઓકે, હવે બી આન્સર જોઈએ. ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ. તો ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ, હવે ચુંબકીય મોમેન્ટ એટલે m થયું. m = NI થાય, અને એની ચુંબકીય મોમેન્ટ જોતી હોય તો n એટલે આંટા છે 100, I એટલે 3.2 અને E એટલે ક્ષેત્રફળ. એટલે આમ જોવા જઈએ તો NI એની જગ્યાએ પાઈ a² મૂકી દો એટલે અહીંયા પાઈ આવશે, અને E એટલે ત્રિજ્યા 0.1. 32 ગણી લો, અને ભાગ્યા 10, અને ભાગ્યા 10 એટલે 100 કેન્સલ થઈ જશે એટલે 32 પાઈ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ એની મેગ્નેટિક મોમેન્ટ આવી ગઈ. ઓકે, તો બી મળી ગયો આપણને. હવે આગળ પૂતળાને એવી રીતે શિરોલંબ સમતલમાં રાખવામાં આવે છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ રહે. હવે જે વિભાગ છે આપણે સી વિભાગ. તો સમજી લો કે આ કોઈ ગૂંચળું છે, આ એનું કેન્દ્ર છે, અને આ એનો વ્યાસ
એટલે એ આપણે સોલ્વ કરી દીધું છે, બી પણ સોલ્વ કરી દીધું છે. શિરોડમ સમતલમાં છે એટલે આમ ઊભો ગૂંચળો મૂકેલો છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ છે. એટલે આ વ્યાસ છે એ ઊભો, એની સાથે ગૂંચળું છે એક રેખસ્થ છે અને મુક્ત રીતે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરવું જોઈએ. સમક્ષિતિજ સમતલમાં એટલે એવું ગણી છે કે આ વ્યાસ આમ ગૂંચળું છે એટલે આમ રોટેટ થવું પડે. આ એની ભ્રમણાક્ષ કહેવાય. હવે ગૂંચળાની અક્ષ હવે આમાં મુક્ત ભ્રમણ કરે છે કે 2 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ આ પ્રમાણે લાગુ પાડેલું છે. આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર છે એટલે બી ની વેલ્યુ જે આપણને આપી દીધી છે એ 2 ટેસ્લા છે. એક રેખાસ્તરે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે. એટલે પહેલા સમજી લો θ1 0 હતો, ત્યાંથી θ2 એ 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે. તો આ એની ભ્રમણાક્ષ છે જેને અનુલક્ષીને ભ્રમણ કરે છે. હવે એના પર લાગતા આપણે ટોર્ક શોધવાના છે. સ્ટાર્ટિંગમાં લાગતું ટોર્ક અને અંતિમ ટોર્ક આ બે મેળવવાનું છે. 90 ડિગ્રીનું ભ્રમણ કરે ત્યારનું ટોર્ક અને પછી આપણે એનો ડી વિભાગ મેળવીએ. સૌથી પહેલા શરૂઆતની સ્થિતિમાં પ્રારંભિક સ્થિતિમાં લાગતું ટોર્ક. હવે ટોર્કનું સૂત્ર આપણે ભણી ગયા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin θ, બરાબર. અને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m એટલે ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ આવું થાય. શરૂઆતમાં કીધું છે એટલે પ્રારંભિક સ્થિતિ માટે આપણે થીટાની કિંમત 0 મૂકી દઈએ તો ટોર્ક 0 લાગતું છે. પછી અંતિમ સ્થિતિમાં લાગતું ટોર્ક. હવે અંતિમ સ્થિતિ એટલે 90 ડિગ્રીનું ભ્રમણ થાય છે એટલે થીટાની વેલ્યુ 90 થઈ ગઈ. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ n I a અહીંયા તમને ત્રિજ્યા આપી દીધી છે એટલે a ની વેલ્યુ તમને ખ્યાલ આવી જશે. પાઈ સ્ક્વેર આપણે મૂકી શકીએ. n I a b sin θ માં sin 90 થઈ જશે. હવે ટોર્કનો જે ફોર્મ્યુલા છે એમાં આપણે બધી કિંમતો મૂકી દઈએ. તો ટોર્ક ઇક્વલ્સ ટુ n એટલે આટા, I એટલે પ્રવાહ, a એટલે ક્ષેત્રફળ, આનું સ્ક્વેર કરવાનું છે એટલે પાઈ 0.1 નો વર્ગ b ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા. ટોર્ક ઇક્વલ ટુ હવે 0.1 નો વર્ગ એટલે સમજો તમે 0.1 બે વખત આપણે લખવાનું થશે એટલે અહીં 2 લખી નાખો. 0.1 નો સ્ક્વેર એવો રહેતો, બરાબર. 100 છે 3.2 એટલે આને સિમ્પ્લિફાઈ કરી દો. 100 ગુણ્યા 32 ભાગ્યા 10 પાઈ ગુણ્યા 2. 0.1 એટલે 1
ભાગ્યા 10 1 ભાગ્યા 10 આ 100 છે, આ પણ 100 છે, 32 દુ 64 64 પાય અને ભાગ્યા 10 છે એટલે અથવા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 6.4 આ ભાગ્યા ઇન્ટુ પાય ન્યૂટન ઇન્ટુ મીટર આટલું અંતિમ ટોર્ક લાગતું છે. ચાલો હવે આગળનો જે કેસ છે જે ડી એ આપણે મેળવીએ. જ્યારે કૂતરું 90 ડિગ્રીના કોણ પાસે પહોંચે ત્યારે તેને કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી છે. એટલે θ1 છે એ 0 હોય ત્યારે સ્વાભાવિક છે સ્થિર હશે એટલે પ્રારંભિક કોણીય ઝડપ 0 છે. θ2 એ 90 ડિગ્રીએ પહોંચે ત્યારે ઓમેગા કેટલો હશે. એટલે આમ જોવા જઈએ તો મિત્રો 0 થી 90 ડિગ્રીનું ભ્રમણ કરવા માટે આપણી પાસે ટોર્કનું સૂત્ર છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin θ અને અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા પણ લખાય અને આ પ્રમાણે પણ લખી શકો આલ્ફા એટલે d ઓમેગા બાય dt. કોણીય પ્રવેગ છે એટલે કોણીય વેગના ફેરફારના દરને કોણીય પ્રવેગ કહેવાય. આ બે ઇક્વેશન આ ટોર્કની જગ્યાએ વેલ્યુ મૂકી દઉં છું એટલે i d omega upon dt is equal to mb sin theta. બરાબર. હવે d omega by dt છે. dt તો આમાં t તો છે જ નહીં. t ને તમારે દૂર કરવું હોય તો શું કરવું પડે? તો મારે આ પ્રમાણેનું મારી પાસે જે ઇક્વેશન છે એમાં હું એવો ફેરફાર કરું કે d થીટા વડે આપણે ગુણી નાખીએ અને d થીટા વડે ભાગી નાખીએ. તો i d omega by dt is equal to mb sin theta. આ બાજુ d થીટા d થીટા ને આપણે આ બાજુ લાવી દઈએ એટલે i d omega d theta by dt is equal to mb sin theta d theta. હવે મિત્રો d theta by dt એટલે તમે ભણી ગયા છો શું થશે? સ્થાનાંતરના ફેરફાર શું આપે આપણને? ઓમેગા. રેડી? હવે i છે અને ઓલી બાજુ લઈ જાઓ એટલે ઓમેગા ડી ઓમેગા બરાબર mb upon i sin theta d theta. બે બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરી નાખીએ તો અહીંયા થશે ઓમેગા સ્ક્વેર બાય 2 બરાબર. અને અહીંયા લખો તો લખી શકો ઓમેગા 0 થી ઓમેગા અને ઓમેગા 0 ની વેલ્યુ 0 થવાની છે બરાબર. એટલે ઓમેગા સ્ક્વેર બાય 2 આવશે. ઘાત હોય એમાં એક ઘાત ઉમેરી દેવાની છે અને અહીંયા mb upon i છે એને બહાર કાઢી લો એટલે ઇન્ટિગ્રેશન ઓફ sin theta d theta થશે. ઓમેગા સ્ક્વેર મેળવવાના છે એટલે 2 ઓલી બાજુ લખવાનું 2mb upon i sin theta નું થશે minus cos theta. હવે theta 0 થી theta બરાબર 90 ડિગ્રી નું ઇન્ટિગ્રેશન કરવાનું છે એટલે અહીંયા theta 0 મૂકી દો, અહીંયા theta 90 ડિગ્રી મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. ઓકે, તો આગળનો સ્ટેપ છે એ તમે એક
સોલ્વ કરી નાખજો. તો અહીંયા આ એક એક્ઝામ્પલ આપણને સરસ મજાનો આપ્યો હતો જે પૂર્ણ થાય છે. મિત્રો આજના લેક્ચરની અંદર જે થિયરી ચાલી એ થિયરીની અંદર જે કંઈ આપણે કન્ટેન્ટ પહેલું ચેપ્ટર ભણ્યા છો એનું અને હવે નેક્સ્ટ ચેપ્ટર એક ભણવાના છે એનું કન્ટેન્ટ અને હાલના ચેપ્ટરનું મિક્સ હતું જે આપણને આગળ જતા ઉપયોગી થવાનું છે. આમ થિયરી તમને પૂછશે નહીં કે મેગ્નેટિક મોમેન્ટ શોધો, પણ થિયરી લખશું તો ફાયદો થશે. એટલે થિયરી હોમવર્કમાં 2 વખત છે અને આ એક્ઝામ્પલ્સ છે એને પણ નોટ કરજો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ઓકે, થેન્ક યુ.